પડતી નહીં કે આ રસ્તા હું જઉં બધા કીસી કણ પોકી જાઉં છું તો આ કશું હાથમાં આવતું નહીં એ ખબર પડતી નહીં કે માણસ અહીંથી ઘેરથી નીકળ્યું છે પણ શું જોઈએ ખબર પડતી નહીં કોઈ ભારે મળતી નહીં ભણો બે દોડી તો આમ પગે થાચી ગયા છે બાબુજી કીધું હોય જો તો ઈકણ જઈએ સોમલો ને કી હોય જો તો ઈકણ જઈએ આ ઘર હું જોઉં છું ને મને જુદા જુદા વિચારો આપવા માંડું છું આ મમ્મી હોય તો આ ઘર આવું હોય અત્યારે શું આમ ટકાટક કરીને મેલ્યું હોય મગજ કોમ આવતું નહીં મગજ આવા સમયે સરપંચનો સાથ છોડાય ના હો ભાઈ નકા આગુ પાછું માણસ કરી દે અને જેટલું ફર્યા અને ખેમલાના પેલા ભુવજીએ શિકાર કોઈ કરતા નહીં બાપુ કરીને જેટલા ફોન કરે છે કોઈ મેળ જ પડતો નહીં અને જોન ત્યાં ફેવરા છે ખાવાનું ના હોય ખાવા બેસી જાય છે નાટક કેવા કરે છે ને આવા સમયે હું કરવાનું એ સમજણ પડતી નહીં અમે કયો સરપંચ ચા બા પીધી કે નહીં બાબુજી હું ચા ઉતરા તમને મને એવું થઈ જાય છે ને અત્યારે હું થઈ જાય છે બાબુજી એવા વિચારો આવે છે ને ના કરવાનું કામ કરવાના વિચારો આવે છે આમ ઘર હું જોઉં છું ને મારું મગજ ભમી જાય છે એમ થાય છે કે પંખોમાં ઘરમાં છે ને લટકીને મળી જાઉં એ મગજ છે કે નહીં આવી વાત કરવાની બાબુજી કંટાળેલો માણસ બધું એ કરે ક્યાં આ જોજો મારા ઘરની હાલત જોવો તમે ચિંતા કરશો ને આપણે અરે હું ચિંતા ના કરા આપણે ફરતા નહીં ખોળવા નહીં જતા બેહી તો નહીં રહ્યા કા બાબુજી આજ ખબર પડી કે ઘરની ડોશી એટલે ઘરનો મોભ કહેવાય એ તો તમને અમ જ ખબર પડશે કે હોય તાણે કિંમત કોઈ કરતું નહીં કિંમતની આજ ખબર પડી ગઈ છેલ્લા દારોશી મારા ટોટિયા ફરી ગયા છે ઊંઘ નહીં આવતી ક્યાં પેલો ભણ્યો છો જો ભણાલ તો ધમકાઈને મોકલ્યો તો હેતરમાં કીધું પોટલી જે થાય લઈ આય એ એટી જો શક્યો વાત સાચી પણ બેસો મારી ના નાખવાની હોય ને યાર બાબુજી મને તો મારા ઉપર દયા નહીં આવતી એટલી તો આ જાનવરો ઉપર આવે શક્યો અમે અહીંથી આપણે જતા રહીએ છીએ હોગવા અને ઘેર જાનવરનું શું થાય એક કામ કરજો કોઈના વિશ્વાય બેહવું નહીં ઊભા થજો હેઠજો બાબુજી અમે એકે ખૂણા બાકી મેલ્યો નહીં કયો અમે જે કરવાનું છે એ કરવું પડશે તમે ઊભા તો હેઠજો પોલીસ કેસ હું એ પટી ગયો છું અને પૈસા એમ પટવા આવ્યા શીખ્યો હું કહું છું ને કશું કરવું નહીં આપણે પોલીસ કેસ કરી દઈએ એટલે વાત પૂરી થઈ જાય ને ખોળવાનું કામ પોલીસનું સાથે ખોળે જ વાત સાચી કરી કોશિશ કરતા રહેવાનું બરોબર બાબુજી કોશિશ કરવાનું તો શું બાકી મેલે છે કશું ઓમાં સરપંચ એવું હોય કે પોલીસ એટલી બધી બુદ્ધિશાળી હોય ને એક વસ્તુનું ધ્યાન રાખે પછી પકડી પાડે ફટ લઈને પોલીસ ને કોઈ ના પોકી કે અતારુદી બાબુજી અતારુદી બેહી રહેવાનું નતું હું કઈ મરી ગયો લે કે હેડો પોલીસ કેસ કરીએ અને આ કોમ પોલીસ નું છે અને પોલીસ જલ્દી ખોળિયાલ છે આપણને પણ ના ઈ તો બીવાય છે આબરૂ જાય છે એટલે હું છે સરપંચ આવી ગયો એ તું બંધ કર લે બોલે આગળ બેહો અમે તમે તો પટાઈ દીધા ખાધામાં જીવણિયા મેં આવી ગયો છે ને ચોપરો લઈને બેઠ્યા છું અત્યારે પોલીસ કેસ કરવા જવું છે હાલ અમે યાર ખોટું કીધું સમાચાર પૂછ્યા મેં કોઈ કીધું બાબુ સમાચાર પૂછ્યા પણ કોઈ ટેકો કરવા આવ્યું કે લે 10,000 રૂપિયા રાખવા તે તમાર કોમમાં આવશે એ તો હાલ છે ને તાણે પછી લેડો જીવણિયા મેઠું બોલવું જ છે હા હારા થઈને સમાચાર પૂછવા અલે ખબર છે કે નહીં આયો તોય પૂછવાનું આયો તને શી ખબર નહીં તું અમેરિકા છે ગાડીમાં બેસી જવાનું તો બાબુજી રાતી આવી ગયો હોય તે કાલ રાતી 10 વાગે ઘેર આયા છે ખાધામાં ખબર નહીં અમે હું પકોડું ખાતું તું દાબેલું ખાતું તું ને એ તો ખાવા તો જોવા તાણે પછી વાત કરો છો ઓય પાણી ઉતરતું નહીં ઉભા તો જો હેડો પાછો કોણ પકોડા ખાવા છે પોલીસ કેસ કરવા જાણ છે અમે બધા હારી ગયા છીએ હથિયાર હેઠો મેલી દીધો છે અમે એ ભગવાનને નામ લઈ અને પોલીસને બધું આપવું છે તે બધું કરે છે અને પોલીસ ખોળશે અને મને વિશ્વાસ છે કે પોલીસ સિવાય કોઈ ખોળી નહીં લાવે કોઈ ઓળખાણ જીવન મારે તો ઓળખાણ નહીં પણ ખેમલા જોરદાર ઓળખાણ છે આ નવા સાહેબ બદલો ને એવો તો ખેમલો ઓળખા છે નવા તો સોમલા બેન બોલાવતા આવું જીવણિયા તું હાલ ના હાલ જા અરે ઓળખામ હોય તો હારામ હારું તું જજે જલ્દી કોમ થાય હાલ જ જઈને આવું છું પણ તમે નાખી ના દેતા પાછા અરે અમે હોય બે છીએ તું ઈવાન બોલાવતા એ હાલત પોલીસ કેસ જ કરવાનો છે અમે શું ખોળવા જવાનું મેલવાનું નહીં બાકી ના હું કરવા કેસ કરી દેવાનું હવે તો પેલા ખેમલા ખોળવું પડશે બધી વાત તો કરવી જ પડશે ખેમલા અમોનું મારે શું કરવાની ખબર પડતી નહીં ઘેર જાઉં તો ઘેર ઉભો રહેતો નહીં અને ખરો ને પગમાં શિકાર ભામળો શકા હું છે
અપુ છો ઘેર ટોટીઓ ટકતો નહીં. આ ખેમલો જાનો જોઈએ તાને શિકાર. આ શિકાર હોટલ હું ભારી જો જાણતા ને ઈકન હોટલ જ હશે. કંટાળી ગયો ખરેખર. હવારોનો હેતરમાં જોતો તે શિયાળો જવ કરી રહ્યો છે ને ઉનાળો આવું કરી રહ્યો છે. નહીં તડકો પુરવાતો અને એક બાજુ ઠંડી એવી વાય છે ને અમારે ઠંડી વાય બપોરે તડકો લાગે એટલે કીધું હું તો કશું કરવું નહીં ગોમના વલ્લા થઈ અને શાંતિથી આરામ કરવો છે અને ઈકણ બેસી રહેવું છે બીજું કશું કરવું નહીં. અને અમે ગોમમાં જામાં વધારે મજા નહીં. જો ત્યાં જઈને ઉભા રહીએ છીએ ને ઈકડે ના હોય ડખાઈ આવીને પડે છે અને લોકોના આગળ જે હોય ને ના હોય નાટક કરવા પડે છે. ઓના કરતી આપણે ઘેર હારા હું કીધું ખાઈ પી અને શાંતિથી જઈને ગો. આ નવરો માણસ છે અને કશું કોમ ધંધો નહીં. એટલે એકલો હું બોલીશ. કશું નહીં કીધું વલ્લાનો સોયલો હારો છે. તારા ઘેર ટોટીઓ ટકાક નહીં ટકતો એમ કેવું છું. હવારોનો હેતરમાં જતો પણ આ તડકો લાગવા માંડે એટલે હું આવીને બેઠો છું. એટલે ઘેર ના બેહાય. ઘેર બેહાય આમ સમય આલવાનો રાખો તમાર બૈરો છોકરો હોય લે ઓય વલ્લા એને બેહી જાવ તે. ચોમાક કાકો એમને રખડતો નહીં. અમાર તો 25 રૂપિયા કમાઉં છું. વાત કરો છો તે અને બધી વાતો પડી મેલો. જો કેમાં મેન મુદ્દાની વાત કરીએ હબળો. હા અમુક ખરું ને કોમને બાળવાન તું બાળી કૂટ્યું તસકે લડાવવાન તું લડાઈ નાખ્યું. આપણા દાવને પેચ જે રમવાના હતા ને એ પૂરેપૂરા રમી નાખ્યા. ગમમાં જેટલો કાવત મન થા મોટી મોટી વાતો કરે ને આ ટોપુ શાનનું મને ઊંધું કરે તાર સીધું શાન થા એમ કે ચોમાક કાંઈ જ વાત કરું છું તને. ગમમાં જેટલો કાવતરો કરવાનો હતો ને એ કાવતરો કરી નાખ્યો. અમુક ખરે ને આપણે બે જણાના ટોપીઓ સીધો કરવાનો ટાઈમ આવી ગયો છે. તૈયારીઓ રાખો કેળવો દીન. આમ શોર્ટ ટાઈમ આવ્યો છે. તમને ખબર કે મને ખબર બધું મેં કમ્પ્લીટ કરીને જ મેલેલું છે. કમ્પ્લીટ કરેલું થાળીમાં પીરસેલું જ છે. જઈ ખાવા જ બેસી જવાનું છે. ખાલી ચાઈન ઉતારવાનું જ છે. હા બધું તૈયાર જ છે. અમુક જોડે સમજી લેવાનું કે આપણે શોગનો ખાધી હતી ને ટોપીઓ આડી કરી એ અમુક ટોપીઓ સીધો કરવાનો ટાઈમ આવી ગયો છે. સોગનમ પૂરી પૂરી શોભા જે કીધું તું ને કર્યા વગર મેલું નહીં હું બોલતા નહીં. એ ખેમા ઓય જે એક જબરદસ્ત વાત છે ઓય એક અલ્યા પણ હોય તો બોલા મંદી થઈ ગયા શોભા કાઢે હું બેસજો હું આવું જલ્દી બેહો. અંબુભાઈ વલ્લભ હેરાવાનું નહીં હા. પેલા કેસ કરવા જવાના છે કેસ કરવાનું કીધું ઓહો કાઠું લાવે લેજી વળિયા ઓકે સરપંચ કશું નહીં તો પેલા મોણાના મમ્મી નાહી ગયો નહીં ખોવાઈ ગયો નહીં એટલે સરપંચ કોઈ કેસ કરવાનું કીધું કે તમે ના હોય તો થોડી સલાહ હાલો હું હાલ પોકું છું ઈ બરાબર મારે થોડું કોમ છે પટેલ આવું કાન ના જડે તો કેસ તો કરવો જ પરક લે ના શું કાકા કરવો પડે તો જે તમે સલાહ હાલજો કોઈ હારી કરી દે હું તો એમ હું તો કહું છું હારા હારી ઓળખણ હોય ને એ રે બતાવજો પણ આપણે પેલા ભાભી તો ઘેર આવી જાય કે રોજ ચા પીવા તો થાય કે હો હું આવું થોડું કોમ કરી એટલે જીવણીએ વંદા ખમે નવરા છીએ કોઈ અલ્યા નવરા કેટલા દારા મી બગાર્યા બોલી ઓના હોગેમાં બોનાન મોમીનું અલ્યા હોગવા પર યાર વાત એટલે કરી નવરા છે. નહીં કોઈ અમે તે અલ્યા નવરા ના પણ આપણો ગોમનો માણસ છે યાર ખબર કેમ નહીં પડતી પણ શું સમજુ છે ગોમના છે એવું સમજ્યા જુદી સમજ કે ના સમજ આપણે જવું પણ તું યાર જેમાં અંગાતી ભૂરતાર હું સાપુ લઈને આવું મારો એક દુકાન આવ્યું છે કે વચવા થાય પાછું આબુ ના હારું પડે લેતા જલ્દી હેડ આને વરીન પાછું આબુ ના કરતી એ શોભલા હેડ કે આયો જીવન આયો એ હે શાંતિ ના વાદે તાને મને થોડા સમાચાર વચવા દે અલ્યા સમાચાર વાંચવા છો ને વાવ એક તો પેલા ખેમાનું લેવા જવા દીધો લે ખેમાને એ તો કીધું એને આવે છે એમ નહીં પણ પોલીસ કેસ કરવાનો હોય ને તો જો ખેમલાનું ઓળખાણો વધારશે એ વાત તો સાચી ના તો જીવન થોડે 5 મિનિટ સાપુ વચી લેવું પછી જઈએ બરોબર અલ્યા સાપુ કાલે આવત જે હેડ કે પેલા વાત જોડે આ પોલીસ કેસ કરવા જવાનું છે જે શાંતિથી પણ વચ્ચે હતા હું એ તો પછી કાલે હમાતા વજ્યા છી રાઠું કરવાનું છે એ શોભલા તું હેડજે જલ્દી પછી ઈકન વજ્જે એ પણ વાંધો કે જતો જતો અમી મો હું બદલાઈ જા જે લઈશું એ લઈશેલું જશે કે ચોરી કેસમાં પોલીસ આખી રાત દોડતી રહી તે ચોરી કરી તો પોલીસ તો દ્વારા આખી રાત પોલીસ દોડી છે ચોરી કેસમાં તે દ્વારા તો ખરજ કા અજોની લાશ મરી હે ને રાણી તાણી કોઈ નહીં એટલે કૂતરાની કા ભૂંડની કા શિયાળની એટલે મોન જ નહીં તું હું વાત છે અને લાશ મરી પાછી મહિલાની લાશ છે હું વાત કરે તો એ અજોની લાશ સરપંચના ઘેરથી નહીં હોય એ શોભા કાકા હેડજો હેડો હેડ જલ્દી હેડ ગજબ થઈ ગયો બાબુજી, આ દેશો કરતા કરતા ગજબ
ગજબ થઈ ગયો સરપંચ. થઈ ગયું પણ તમે એવું લેવા રહો છો? અને બાબુજી પેપર તો જો જોયું છે તારા હાથમાં પેપર છે, લે પેપર હું જોઉં. નહીં કહેતો. સમાચાર ખરાબ આવ્યા છે. અને ખરાબ સમાચાર અલ્યા પેપરની અમે ટેવ જ છે, ખરાબ સમાચાર જ લચ કરે છે, બસ બીજું કોઈ આવડતું જ નહીં ને. લે રાજ લઈ જા બાપુજી, આ પછી. તો જીવણી તો મોં વારે હોય એવું નહીં લાગતું. એ અમે નાવા તો લાકડાની સગવડ કરવાની હેડો લઈ આવીએ. કઈ જીવણી? હું કરવા રોવો છો? લે બંધ કરો. નહીં મરી ગયો તમારો ભાવ હોય કોઈ. પણ આ છાપામાં જોવો તો ખરા. હું જોઉં છાપામાં? તમે છાપામાં કોઈ જોયું? નહીં જોયું કોઈ. આ જો ઉત્તર ગુજરાતના તારંગાની ટેકરીમાં મરી અજોની લાશ અને એ મહિલા છે. સરપંચના ઘેરથી છે. સાચી વાત છે. જીવણી, આ ગોમનો વાગ જતો રે રે આ. બાપુજી, મારું ઘર પહેરાઈ ગયું. નહીં પેલાઈ ગયું, બંધ કરો. આવું નહીં પહેરાઈ ગયું. પણ તમે શોધી નક્કી કરી દીધું. એ જીવન બંધ કરજે, સોમલા બંધ કરજે, મારી વાતો કરો. બાપુજી, પેપરમાં આવ્યું ને. પેપરમાં હોય, બેસજો તમે, બેહો. અલે એ બધા મોય લખ્યું છે કે સરપંચના ઘેરથી મળી ગયો એવું લખ્યું છે? હા, આમાં એમ લખ્યું છે કે આપણા ઉત્તર ગુજરાતના તારંગાની ટેકરીઓમાં મળી અજાણી મહિલાની લાશ. બરોબર? એ અજાણી મહિલાઓ તો એવી છે એટલી મરી જોઈ લે. થોડા સાચી કરી બાપુજી. તમારો મગજ સગા નકમનો બે લાફા. તેહો નક્કી કરી દીધું મારી દોષિત છે. અને આવી અજાણી લાશો તો રોજની 10 મરે જોલો હોય છે બધો. સરપંચના ઘેરથી શું મરી જોવા મળે? જોવું પડે કે. પેપરમાં તો આવ્યું, મેં લખ્યું છે, ફોટો આલ્યો છે, શોહે નહીં. અજવાણી લાશ છે. એ તો સમાચારમાં કાલ આવશે કે કોણ હતું એવું. છોકરા ફોટો નહીં આલ્યો. ના ફોટો નહીં આલ્યો. આ મેં- પેલા નક્કી શોધી કરી દીધું આ જીવણીએ. મેં કાયદેસર વાંચ્યું, લખ્યું છે જો મોય અજાણી મહિલાની લાશ છે અને એમાં ઉંમર તો ઘણી બધી દેખાય છે એટલે એર્યો ના જ હોય. જીવણીએ તું તો મને લાવી નાખ્યો લે. ના હોય એ કશું એ ચિંતા નહીં કરવાની, કોઈ મરી નહીં જ્યું. અરે બાબુજી, ચિંતા હું ના કરે. જરૂર નહીં તો પછી આપણે અમે રહેવા નહીં તો આમાં આપણે સીધી લાઈન ઉપર આવો, જે રસ્તા જવાનું છે એ નક્કી કરો. અરે, આજ સુધી હું વકીલ લાઈન ઉપર હતા. ના, અમે સીધી લાઈન ઉપર પોલીસ સ્ટેશન જવાનું છે એમ. બાબુજી, ના સિવાય બીજો કોઈ રસ્તો નહીં. સોમલા, એરા નહીં હોય. વાત સાંભળી શકો તને પોલીસ સ્ટેશનમાં બહુ મોટી ઓળખાણ છે તારે. ઓળખો તો છે હેડો. કેમલો કેટલો રહ્યો? આવો સાખા. ઈને ઓળખોનો તો હેડો. જીવણ, ગમે જેટલી ઓળખાણ હોય બમ બોલે હર હર મહાદેવ. બમ બોલે હર હર મહાદેવ. બાપુ, અત્યારે મારા પાસે ખરો ને ટાઈમ છે નહીં. જય ગિરનારી. ગમે તે તોય આરે સંન્યાસી કહેવાય, હોવાનો અનાદર ના કરાય, પ્રેમથી બેહારો, શાંતિથી કોક હાળો રસ્તો મળે. પણ બાબુજી, ખરા ને આપણા દુઃખ કેટલું છે. બેહવાનો છો ટાઈમ છે આપણે ઈવર પહાડ. બેહવાનો ટાઈમ નહીં પણ 5 મિનિટ પોણી પીશો. ગુરુ પોણી પીશો. તાણ બચ્ચા, તારા માથા દુખના ડુંગરા તૂટી પડ્યા છે. માથા ઉપર આસમાન નહીં રહ્યું, પગ નીચે જમીન નહીં રહી. બાપુ, હાલ મને ખબર પડતી નહીં. હું હના ઉપર ઉભો રહ્યો છું. પોલીસ કેસ કરવા નીકળ્યો છે ઘેરથી. તૈયારીઓ કરી રહ્યો છે. કોળા પલોન નાખેલો જ છે. પોલીસ સ્ટેશન જવાની તૈયારીઓ કરે છે કે નહીં કરતો બચ્ચા? બાપુને તો આખી કુંડળી નહીં ખબર છે. બાપુ. અંતર્યામી છું. હિમાલયના પ્રદેશોમાં ઘણું તપ કરી છે બચ્ચા. ચિંતા કરે ને બચ્ચા, તારું કલ્યાણ થઈ જશે ને. આખી કુંડળી દોડું છું હું તારી. બાપુ, આ ખરેખર ઘરમાં મારું એક મહિલા હતી અને મહિલા તારે હાલ ખોવાઈ જશે ઘરની બહાર છે. બાપુ વાહ. જય ગિરનારી. બાપુ, તમે કહો ને તો ગિરનારીની હું જીવ ત્યાં સુધી સેવા કરી. બચ્ચા, તું સેવા ના કરતો, તારે જે થાય એ પૂન કરજે બે હાથે અને તારા ઘેર અરે, બે હાથ છૂટા મેલી દઉં. આ એક ગિરનારી એક સંન્યાસી તારા ઘેર આવીને એવા 4 શબ્દો બોલશે ને તો તારા ઘેરથી તારા ઘેર વાપસ આવી જશે બચ્ચા. હા? તારે બાપુ, એવું જ કામ કરવાનું છે. હો. બચ્ચા, ચિંતા કરતો ના. તું જે કેસ કરવા નીકળ્યો છે ને એ તારે શોય કેસ કરવા જવાની જરૂર નહીં. તારી ડોશી તને મળી જશે, એની ચિંતા ના કરતો. અને તારા ઘેર ખરો ને કોઈ કળિયુગના હાળ કળિયુગમાં કોઈ સતયુગી પુરુષ આવીને બોલ્યો છે ને તો તારા ઘેર હોય 100% કોમ થઈ જાય. અને તારા જે આજે કેસ કરવા જવાનું છે ને બચ્ચા, એ તું તારે 1 કલાકનો ટાઈમની વાટ જો અને પછી જજો તમે બધાય. જો આવું કામ ના થાય ને તો ખલાસ થઈ ગયું. અરે બાપુ, જો આવું કામ થઈ જાય ને તો તમારા પગ ધોઈને હું પાણી પી જાય. મારું ગિરનારીનું તપ કરેલું નિષ્ફળ જાય. અરે બાપુ, કેટલું દુઃખ છે ખબર છે. દુઃખના બધું. ડુંગર તૂટી પડ્યા છે. લીલા લહેર થઈ જશે બચ્ચા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાપુ, બધું જય ખવાઈ જાય. ગિરનારી. જય ગિરનારી.
બાપુ બધું ખોવાઈ જાય તો ચાલશે પણ ડોશી ખોવાવી ના જો. બચ્ચા તારા ઘરમાં લીલા લેર થઈ જશે. જય જય ગિરનારી. ગિરનારી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. એ સરપંચ હું તો કેમ હુઈ જ જો શાંતિ એ સરપંચ મારી વાત સાંભળો. આટલા દાડા ટચ્યા છીએ અને અમે 1 કલાક ટકવામાં હું વધો છે. વાત સાચી. તાણ પછી વાત સાચી કરી જીવન. અને આવા કોક સતયુગી પુરુષના શબ્દો નીકળી જાય ને હોનાના કટકા બરોબર બહાર આવી જાય બધું. બાબુજી કમ્પ્લેટ આખી કુંડરી મારી ના કહી દીધી. તાણ પછી કમ્પ્લેટ કોમ થઈ જશે. તાણ 1 કલાક ને રાહ જોવાની કીધી છે હું તો ને કેવું 1 ને 2 કલાક રાહ જોઈશું. જીવણિયા બે ડોશી આવે તો ચા પીને જાવ. કશો વાંધો, રોટલા ખાઈને જ જાઉં આ ઠીકતાના. અરે તમે તારે 1 કલાક ટાઈમ કાઢો અને પછી ના હોય તો નીકળીએ. અને જે આપણે એ કરવું જ છે કે પોલીસ સ્ટેશને શું હજી વાર છે 2 વાગે છે 5 વાગ્યા સુધી સાહેબ હાજર હશે કમ્પ્લીટ. અને 24 કલાક પોલીસ સ્ટેશન તો ચાલુ જ હોય. ચાલુ જ હોય તાણે કરતો પછી. તો ના આવે. બાબુજી ટાઈમ વધારે ના થઈ ગયો. કલાક ઉપર ના નીકળ્યું. કલાક થવા આવ્યો હેડજો હું પોલીસ સ્ટેશન હું તો કહું છું આમાં ઘોડા પલણ નાખી દો. નાખી દો. અમે જે કાયદેસરનું કરવાનું છે ને આપણે એ કરી જ નાખીએ અને વાટ જોઈએ. અને બાપુને કીધું એવું થાય તોય હારા મારું હું હતો સર. કલાક ની તો મુદત ચાલી હતી. કલાક તો પટી ગયો. છોકરા નીકળ્યા છો બાબુજી. એ ખેમા હા હજી તો ખબર નહીં હોય. ઘેર ખાલી બેહી રહો. હું બેહી રહ્યો પણ ઓય અમારે કેટલું દુઃખ છે તને ખબર નહીં હજી. પણ નીકળ્યા છો છો એ જે તું આમ પોલીસ કેસ કરવા જવું અરે છે. શરમ આવે છે કે અહીંયાથી બાબુજી? ઈમાની શરમ તારે પોલીસ ચોક કેસ કરવાનો આવે છે ખબર નહીં. પણ તમને ખબર નહીં. તે કીધું એટલું અમે કર્યું જેટલું ખોળવા જ્યાં જેટલું ફર્યા જેટલા પૈસા બગાડ્યા અમે ઓના ઘેરથી જડતો નહીં બરોબર. એટલે અમે એક જ એ રસ્તો. ખેમા. બાબુજી કોઈ બુદ્ધિ જેવું શકે એ નહીં. કાનનો બુદ્ધિ ફોન. તારામ નહીં. ગિરનારી ને રોજ ફોન કરી દી. એમાંથી કશું જડ્યું આપણને. એ મારા બાપુ એ હાથ જ છે. તપસ્વી છે વાત હું કરો પાડાનું છો. પૂછડું હાચું છે. અઠવાડિયું જી મને બધો 15 દાડા થયા. મારી વાત સાંભળો. તું ઊભો એ બધું થાય. પડી મેલા. અલે હવે પેપરમાં લાશો આવે છે ને હવે જીવ ઉડી જાય છે આ અમારો. બધું જુઠ્ઠું છે. મારી વાત સાંભળો. કમ્પ્લીટ ઠેકોણું મળી ગયું છે ને હું તમને ચાંદનો બધાને ખોળું છું. બાપુને ફોન નહીં કર્યો. કોઈને બાપુને ફોન નહીં કર્યો. મને ફોન કરવા વાળા કર્યો છે. જે હાચો હકદાર હતો ને એને ફોન કર્યો છે. કોણ મરી ગયું? પોલીસ કેસ કરવાનું નોમ જ ના લેતા. નકા ભોળાને મમ્મીને ખોઈ બેસી પછી કહેતા નહીં મને. મરી ગયો. કેમાં હું થયું? બાબુજી આમાં એવું છે કે જે ઓના અસલ કિડનેપ કરવા વાળા ખરા ને ભોળાના મમ્મી કિડનેપ થઈ ગયો છે. Kidnap? તાને એટલે ખેમા કોઈ લગનમાં જતો કોઈ ઉઠાઈ ગયો સાહેબ. હા ઓમાં શું હતું દાગીના પાડી અને આ સ્ત્રીને ઉપર લીધી બરાબર. એ લોકો કોક એ દાગીના વેચવા માટે બજારમાં જા તે પેલા હમલ્યા માણસને કહી દીધું કે આ દાગીના જુઠ્ઠા છે એટલે હું આ કિડનેપ કરે છે ને એ દાગીનાનું વળતર માંગે છે. બીજું કોઈ અરે નહીં સરપંચ બાબુજી. બીજું કોઈ નહીં. ફોન આવે છે બાબુજી અને કટ થઈ જાય છે. આવે છે થોડી એક વાત થાય અને કટ થઈ જાય એટલે છે. તને તાણ કીધું છે રીતના કટ થઈ જાય છે અમે તો. વાયા મારો નંબર ઈવાના 500 થી પોકી ગયો એ મને ખબર નહીં. અને હું ગમે ત્યારે ઈવાને ફોન કર્યો હોમાંથી તો ઈવાનો ફોન સ્વિચ ઓફ બોલે છે. એ બાબુજી નંબર હોકવો નહીં ડોશી હોકવાનું કરો. તે હેજે ખેમા ઉઠાઈ આઈએ હેજે હેજ. ઊભો થા. બાબુજી આ તો કોઈ થોડું કોઈ કોઠીમાં અહીં બાજરી કાઢવાની છે એ વાત કરો છો તે. ખેમા એટલે કોઈ દાગીના અને એ લોકોએ- જુઠ્ઠા હતા. ડોશી જુઠ્ઠી નહીં કોઈ. અમે સરપંચ એ લોકો તો કોઈ જેવા તેવા ના હોય. મોણાને મહિના કે વાત ના કરે. એ તો પૈસાના હકદાર માણસ હોય. પૈસા હોય ને તો એવા પાસે બધું હોય. અને મને એવી ચોખવટ બંધ ના પાડી છે તો જોજો પોલીસ કેસ તો કરતા. પોલીસ કેસ કરશો ને તો ડોશીને ખોઈ બેસશો. અને બાબુજી આવા માણસો રહ્યા ને એ ગમે તે પણ પૈસાના પૂજારી હોય. ઈવન તો પૈસાથી મતલબ હોય કોઈ માણસથી મતલબ ના હોય. કાંટાવાને તો બંદૂકની ગોળી મારી મહી નાખે. સરપંચ હું તો કેવું કેસ કરી કાંટાવાને નાખે. તો શમાકના પેટમાં 2 સળા ગાલીને મહી નાખે. કેસ કરી નાખો હોય તો ના અરે બીવાનું કેસ કરી નાખે. તમે ના આવતા હો તમે શું મોકા પર અરે બાબુજી નક્કી ના તમે રખાય. આવા કેવો માણસો તો હતા? ઘાટા તો ચુંપલ દી. એ તને ખબર ના બુદ્ધિ જેવું થકે નહીં રે. કેસ તો કરો છોકરી ડોશી ખવડાવી બેસો. શરમ વગરનો રાશી. અલે અમે ખોવાઈ જાય આ ખાલી પોલીસ કેસ કરવાનો અરે છે. આ બુદ્ધિ એ વગરના. જીવનના મહિના પૈસા ખોવાઈ તારા ગયો. હાલવાના છે. તાણે પૈસા મારા હાલવાના છે. કોઈ ડોશીને ખોઈ નહીં નાખવાની મારા. એટલે સરપંચ અમે અમાર દખી નહીં અરે કરતા જો બાબુજી તમારે મારું મોઢે ના સીધા પેલે જા, કરી આવો કે. આ હાથ બધું ભણાવો મમ્મી બોલી બીજું દેજો. નહીં ફોન આવ્યો છે. જીવણીયા. એ ખેમા બોલ. સોમલા તમે ઉભા રહો. પોલીસ કેસ નહીં કરો. ખેમાની વાત સાચી છે. કદાચ મર્ડર કઈ નાખ્યું તો અરે આપણે તો બાબુજી થોડા પૈસા ઓલે આખું માણસ ખોવાઈ જાય. બાબુજી આવા માણસો તો નિર્દયી હોય નિર્દયી. સરપંચ અમે આ હાથની નસ કાપી નાખ. ઓયથી ગળામાંથી આટલાથી ઉલાળી મેલે. ખેમા! પછી ગાલે પેટમાં ખેમા, પૈસા જેટલા માંગીશ કેજે. જેટલા માંગીશું. બી કશું કન્ડિશન લીધી નહીં. મને ખાલી જેવા સમાચાર મળ્યા ને એવો તમને ખોલતો હોય આવ્યો છું. એ સરપંચ એક કામ કરો. પૈસાનો સવાલ નહીં બાબુજી. પૈસાનો સવાલ નહીં. તમે ખેમોન બે ખરા ને
કિડનેપર માણસ મહત્વનું છે કે પૈસા મહત્વના મારી વાત માણસ! સાંભળો, વાત સાંભળો. તમે બે જણા ખરા ને કિડનેપર ની વાત કરો ત્યાં સુધી અમે વઠો પોલીસ કેસ કરી દઈએ. બાબુજી વાત રાખજો હું એમ જ એ લોકોને કહેવું. જો ખબર તો પડી જાય ને પોલીસ કેસ ની તો પછી ભોળાના મમ્મીને ભૂલી જજો પછી હે બાબુજી! કેમારો અકનાલતા આ તમારે કહી જીવણિયા, દીધું પોલીસ આગળ કશું એ બોલ્યો ને કે મારો ગમડી ડોશી ખોવાડી જા તો તારા દોત મું પાડી નાખ્યો એ. નહીં બોલું એને કેસ નહીં કરો. નહીં કરો આપણા મહિના ખોશ એટલે બાબુજી મહિના ખોશ મને ડોશી વગર ન કરવો હા એ વાત સાચી. તો કરશું હું અમે પૈસા આલવાના. બાબુજી હું તો ફોન નહીં લાગતો યાર ઈવાનો તો ફોન પૈસા શું કરે પેલું તારી ટોપીમાં અમે બાબુજી એ લોકોની શરતો છે એ પ્રમાણે ફોન આવશે આપણો ફોન ઉપાડી હા નાનો જવાબ તો આલવાનો પાછું હોય બેસશે વાટ જોઈને. બેહો લ્યો એ આ બે સરપંચ આવો. હા. આ બાપુ આયા હતા તે સાચું ના પડ્યું. બાપુ કહેતા હતા કે કલાકમાં સમાચાર આવશે તે નાઈ ગયા હા, વાત સાચી કરી જીવણ કલાકમાં સમાચાર આવી પણ ગયા જીવણિયા આ રાકેશમાં તું વધારે ચૂંટતો ના હેમ કરવાનું છે આપણો કશો વાંધો નહીં અમારે તો શું અરે કરવાનું? કેસ ભરાઈ જાય તો એ બખાડો બંધ કરો આવ્યો ફોન આવ્યો કેમ ઉપર ઉપર હા બરોબર કશો વાંધો નહીં પોલીસ કેસ એ નહીં કરીએ નહીં કોઈ બીજાને જોડવાય નહીં દઈએ નહીં તોડવા દઈએ તમારી હું શરતો છે એમ કયો એક પેટી લેવાની છે એમ ને કશો વાંધો નહીં અમારા એક- સરપંચ એવા છે ને. ચાલુ રાખજો આ દિવાળી હળગાવવાની પેટી નહીં બાબુજી હોન કો સમજાવો પેટી એટલે 1 લાખ રૂપિયા પૂરા. એક પેટી એટલે 1 લાખ હા હા રૂપિયા. હું ઘર ધણી ના મહિના નાખતા હો મારી પાસે હે, હે, મોઢું ના ડરતા કશું ના થવું જોવા ભલે એવો કોના થવો જોઈએ એવાનો આ તમને કહી દીધું હું બેઠો છું હું પૈસા લીધો પૈસા હું કરો છો ના 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 હા બોલું તો છું હું મારા પર તો બબી 70 લાખ કરતો આ ખેમો ભાઈ જીવું છે જી એક વખત ખાલી વાત કરવા દે હાલ લઈ લેજો મૂકી દીધો એમાં કેટલા દારો મારો થઈ જાય નો અવાજ સાંભળે એક ખાલી અવાજ તો સાંભળવા દઈએ કે હા, ગોબડ્યો, ટપ લઈને મેલી દીધો લગાવજો, એ ખેમા, એ ખેમા, ના લાગે સરપંચ પટી ગયો અમે થઈ ગયો સીધો એ ખેમા. અમે એડ્રેસ તો લેવું પડશે કે જવું તો પડશે કે જવાનું શું બાબુજી જવાનું તો જેવા સમાચાર આવશે ને એવો દોડીને હું એકણ આવ્યો બધું નક્કી કરીને મેલું તમે પેટી તૈયાર કરીને મેલો સારું હેડો. હો? એક પેટી તૈયાર બરોબર ને હું સાધન તૈયાર કરીને મેલું છું લાખ રૂપિયા પડ્યા છે કે લેતા આવું. બાબુજી પડ્યા તો છે જ, પૈસાની ચિંતા કરશો પણ ડોશી. વાત કરો છો. તૈયાર રહો હેડો. તમે બધા તૈયાર રહો હું મારા ઘેર જાઉં છું નહીં ધોઈને બેહું છું જેવો ફોન આવે એવો ગાડી ઘેર બોલાઈને જ બેહું છું જેવું એડ્રેસ લઈ અને સીધા આપણો હસી નીકળી જઈએ પેટી લઈને મારો ભાભી કેવું રોતો હતો જબરદસ્ત રોતો હતો એમાં આ તે વાત કરે એના ઉપર જે મને એ રોવું જીવણિયા. આવે છે કે જેટલા દાડા થઈ મને ગયા રોવાનું યાર. પેલું થઈ ગયું પણ અમને ફોન આલે કે કેમાં મારી હાલત એવી થઈ રહી છે ને કે હું તારા રોઈ શકતો બાપા નહીં કે કોટતા નહીં નું કેમાં ગમે તે કરે આ હારા વાત લીક ના થઈ જો બાબુજી કહી દેજો મને હું કોઈને વાત નહીં તારા કરું. પેટમાંથી વાત છે બીજા જવી ના આ જોવા પેપર જેવો છે આખા ગામમાં એ પૂછી મે છે બે દાડા હાથવી લે આરે ઘેર આવી જાવ ને પછી તું તાર આખા બધાને ગામમાં કહી કહેજે. દેજે બરોબર. ગોમમાં નેકરું જ નહીં, ઘેર પછી જ ને નહીં. લાડવો એ, હાથમાં કોઈને કહેતો આવું થઈ રહ્યો છે સરપંચ જો હાથમાંથી મુકાઈ ગયો ને તો સમજી લેવાનું જિંદગી ઉડી ગયો નહીં મેં કાવ લેવાનો ખેમા હું પૈસા તૈયાર કરું છું હું પેલા ફોનની વાટ જોઈને બેહું છું બેહો પૈસા તૈયાર થવા દો. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.